આપણે જાણીએ છીએ કે અતિશય મોટા પુરુષ ના હોય કહેતા અક્ષર બ્રહ્મ સિવાયના વડીલ સંતો હોય, સદગુરુ સંતો હોય, એની સેવા કરતા હોઈએ તો બને કેવું તો કે એની સેવા એ કરીને એ સંત રાજી થાય એને એમ કે ચાલો તમે મારી આ શરીરની કળતર મટાડી દીધું, મારા ધોતિયા ધોઈ નાખો છો, મારું જમવાનું તમે અહીંયા લાવીને મને જમાડો છો, એવું બધું વિચાર કરતા હોય એવા કોઈ સંત હોય અને એની સેવા અને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષની સેવા કરવાથી અંતરની અંદરથી મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય. આપણે તો આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદરથી જ આપણે શીખવાનું છે, કારણ કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણામાં જે મલિન વિચારો આવે છે એ વિચારોને ટાળવા માટેનો રસ્તો તો બીજો કોઈ જ નથી. એ એક જ રસ્તો છે કે મોટા પુરુષ આપણને મળે અને એની સેવા કરે. તો આવી જ વાત મધ્યના 7ના વચનામૃતની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ પોતે પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ વૈરાગ્ય ન હોય તો પણ અને વૈરાગહીન હોય તો વૈરાગ આવે કેવી રીતે? હવે આ વસ્તુ તો એવી છે ને કે બજારમાં પૈસે રૂપિયે ટકે આપીને વેચાતી લેવાય એવી તો છે નહીં, પરંતુ કહે છે મહારાજ પોતે કહે છે કે અતિશય મોટા પુરુષો હોય તેની મન કર્મ વચને કરીને સેવા કરે ને એના કારણે કરીને સત્પુરુષના અંતરની અંદર રહેલા જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે કૃપા દ્રષ્ટિ કરીને જોયે જે આ બિચારો વૈરાગ્ય રહી છે તો એના વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. સેવા સંતની કરે ને દ્રષ્ટિ ભગવાન કરે, કેટલી બધી મધુર વાત છે. કારણ એ આપણને બતાવે છે કે એ જે એવા સંત છે કે જેના અંતરની અંદર પોતે અખંડ ભગવાનને ધારી રાખ્યા છે અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન પોતે પછી મીઠી દ્રષ્ટિ કરે ને અને કહેવાય છે કે એના વૈરાગ્ય ન હોય તો પણ આ બધા દોષ કામ ક્રોધાદી દોષને ટળી જતા વાર લાગતી નથી. એટલે આપણે અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે આપણને મહારાજ કહે છે કે અતિશય મોટા પુરુષનો રાજીપો લેવો હોય તો સ્વામી કે અભાવ અવગુણ લીધા વગર મારે એકલાને જ કરવાનું ને આ બીજા બધાને તો મારું લેરો કાંઈ નહીં, એ ટાઢે છાંયે બેહીને ભણવાનું અને તૈયારમ ખાવાનું, 3 ટાઈમ જમવાનું મળી રહે એમ નહીં. એને એવો વિચાર જ મનમાં ન આવે. જે કંઈ સેવા કરે તે સત્પુરુષને રાજી કરવા માટે જ કરે. એ પ્રકારનો રાજીપાનો વિચાર હોય ને તો જ થઈ શકે, એના વગર તો થવું મુશ્કેલ છે. એટલે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે એટલું તો સમજી રાખવાનું કે એમણે જે રીતે, એટલે યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે મહાજનો એન ગતઃ પંથા. આ મહાભારતની અંદર પૂછાયેલા પ્રશ્નની અંદર યુધિષ્ઠિર મહારાજ ત્યાં આગળ જવાબ આપે છે કે કા પંથા એટલે કયા માર્ગે ચાલવું. અને ત્યારે તે વખતે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મહાજનો એન ગતઃ પંથા, મોટા પુરુષ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવું. મોટા પુરુષનું જીવન આપણી સામે એકદમ નિર્મળ કાચની અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોય એવી પ્રકારનું પરમ પવિત્ર જીવન છે ને એવું જીવન આપણે જીવવા માટે પ્રયત્ન કરવો પડે. અને કરીએ તો મોટા પુરુષ રાજી થાય. એ તો વાત વાસ્તવિક છે. એટલે રાજીપો લેવા માટે થઈને તો આ એક જ રસ્તો છે કે આપણને આવા ગુણાતીત સત્પુરુષ મળ્યા છે એને રાજી કરવા. ભગતજી મહારાજે પણ પોતાના જીવનની અંદર સેવામય જીવન
તમે જો વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામી પોતે એને પ્રાગજીને જે આજ્ઞા કરે તે આજ્ઞા પ્રમાણે ભગતજી મહારાજે પોતે સેવા કરી છે. એમાં શારીરિક વિઘ્નો પણ ઘણા લોકો કરતા હતા. ચૂનાના કોથળા ઉતરે ત્યારે હાથો હાથ આપવાને બદલે ઘા કરે, બરડા ઉપર ઘા કરે, વાગે, ઢીમણા થઈ જાય. ક્યારેક અણીવાળો એવો પથ્થરો હોય તો લોહી પણ નીકળતું હશે, અને તો પણ મનમાં એવો વિચાર નથી કરતા કે ભાઈ એ ચૂનાના કોથળા ઉપાડીને મને આમ ભલે ઘા કરીને નાખે પણ આપે તો મને છે ને, એટલે મને મદદરૂપ તો થાય છે ને. આવો વિચાર એમના મનની અંદર રહેતો હોય, અને ત્યારે કોઈકને મનની અંદર આ બધું જોયા પછી વિચાર આવ્યો અને કહ્યું કે પ્રાગજી, આ તારી ઉપર આવી રીતે કોથળાના ઘા કરે છે, એટલે તું સેવા મૂકી દે. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજ બોલ્યા કે સ્વામી, આ તો સેવા મને ગુણાતીતાનંદ સ્વામીએ આપી છે, અને મારે સેવા કરવી છે એ એમને રાજી કરવા માટે. અને હું તો એમ સમજું છું કે આ જે મારી ઉપર આ પ્રમાણે કદાચ કોથળા નાખે છે, તો કહે છે કે એ કોથળામાં નાખનારની અંદર મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતે પરીક્ષા કરતા હોય તો મારે શા માટે એની અંદરથી પરીક્ષામાં અનઉત્તીર્ણ થવું? તો રાજી થઈને આ પ્રમાણે કહેવાય છે કે તે વખતે સેવા કરી લેવી. તો જો એમનો વિચાર એક મોટા પુરુષને રાજી કરવાનો, અને ગુણાતીતાનંદ સ્વામી ખરેખર રાજી થઈ ગયા, અને રાજી થઈને કહ્યું કે પ્રાગજી તું માગ જે જોઈએ તને. પ્રાગજી ભગતે કહ્યું કે સ્વામી, મારે બીજું કાંઈ જોઈતું નથી તમારી પ્રસન્નતા સિવાય. અને 12 વર્ષ ગોપાળાનંદ સ્વામી પાસે સમાગમ કરો, અને હમણાં તમારી પાસે રહીને સમાગમ કરું છું. તો ક્યારેય પણ એ મોટા સંતો પાસે એવું તો મેં સાંભળ્યું નથી કે આ સંસારની અંદર સ્ત્રી અને ધનની અંદર સુખ છે, એવી તો વાત અમે ક્યારેય કોઈ દિવસ સાંભળી નથી. એની અંદર તો દુઃખ માત્ર એમાં જ રહેલા છે. એટલે મારે એવું કંઈ જોઈતું નથી. ત્યાં સ્વામી સામેથી કહે છે કે પ્રાગજી જા, 60,000 રૂપિયા એ જમાનાની અંદર ગુણાતીતાનંદ સ્વામી કે તને મળશે ને ઘરે રહીને શાંતિથી ભજન કરજે, અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી મારી. એમ એ વખતના સમયની અંદર આવું કહે છે. ત્યારે કહ્યું કે સ્વામી, મારે કાંઈ જોઈતું નથી, મને તમારું જ્ઞાન આપો. તમે ક્યાંના રહેનારા છો, તમારું ઘર બતાવો. આજે ઉદ્ગાર જે ભગતજી મહારાજ પોતે બોલે છે એ ક્યારે બોલાય? તો સ્વામી કે સંસારની અંદર આ પ્રમાણે બધી જ જગ્યાએથી વાતો સાંભળીને નિશ્ચય કરી લીધેલો. અને પછી ગુણાતીતાનંદ સ્વામી અતિશય રાજી થયા અને કહ્યું કે અક્ષરધામમાં પણ લઈ જઈશું. તો ભગતજી મહારાજની ઉપર રાજી થયા. પણ આવા ગુણાતીત સત્પુરુષ હતા એટલે. પરંતુ વિદ્યાનગરની કોલેજના લગભગ બધા જ આચાર્યો, મોટા ઉદ્યોગપતિઓ અને અન્ય મહાનુભાવોની વચ્ચે આ ફેરફાર કરવામાં તેઓને સંકોચ થતો હતો. કદાચ ફેરફાર કરીએ પણ તો કોઈને તે રૂચે ન રૂચે તો ટીકા ટિપ્પણ થતાં મામલો વધુ ખરડાય. જેવી દહેશત પણ મણિભાઈના મનમાં ઘુમરાતી હતી, તેથી પરિસ્થિતિ જેસે થઈ રહી. તે જ વખતે સ્વામીશ્રી આવી પહોંચ્યા. એકત્રિત આગેવાનોએ તેમનું અભિવાદન કર્યું. સૌ તેનો મંચ તરફ દોરી ગયા. પણ જેવા સ્વામીશ્રી મંચ પાસે આવે કે તરત જ પરિસ્થિતિ પામી ગયા અને જાતે જ નીચા નમી ગાદલા નીચેથી પાથાણું કાઢવા લાગ્યા. તે જોઈ સંતો યુવકો પણ મંડી પડ્યા અને ગાદલા ખસેડી નવેસરથી યોગ્ય વ્યવસ્થા કરી દીધી. સૌ અગ્રણીઓ તો જોઈ જ રહીએ કે આ શું ચાલી રહ્યું છે. કોઈને પણ સંકોચ થાય અને ચલાવી લેવાનું મન થાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ કોઈને સે શરમ દાબ્ય સિવાય સ્વામીશ્રીએ ધર્મ નિયમની દઢતા અણનમ રાખી. આવા ધર્મિષ્ઠ મહાપુરુષના વરદ હસ્તે શુભ કાર્યનો પાયો નંખાતા સૌ રાજી થયા. આ વિધિ સંપન્ન કરી સ્વામીશ્રી પેટલાદમાં ટાઉન હોલના ઉદ્ઘાટન નિમિત્તે પધાર્યા. અહીં તેઓ માટે સુંદર આસન સજાવેલું, પરંતુ બાજુમાં મુકાયેલી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ
સ્વામીશ્રીના આસન કરતાં નીચે હતી. સ્વામીશ્રીને યોગ્ય ન લાગતા તેઓ તે મૂર્તિ ઉપડાવી પોતાની પાસે પધરાવી દીધી. તેઓ જેમ ધર્મમાં સુરા હતા તેમ ભક્તિમાં પૂરા હતા. પેટલાથી ઈણસાવ, પીપળાવ, આણંદ, પીજ, કરમસદ, વિદ્યાનગર થઈને સ્વામીશ્રી વડોદરા એક્સપ્રેસ દ્વારા તારીખ 31 જાન્યુઆરીની સવારે મુંબઈ આવી પહોંચ્યા. અહીં સ્નાન વિધિ બાદ તેઓ શરીર લૂછી રહેલા ત્યારે સેવકે પોતાના જમણા હાથે સ્વામીશ્રીના કંઠમાંથી કંઠી કાઢી અને ડાબા હાથે નવી કંઠી ધારણ કરાવી. આ પ્રક્રિયામાં કંઠી કાઢવા પહેરવા વચ્ચે માંડ 1-2 સેકન્ડ જ વીતી, પણ સ્વામીશ્રીએ ટકોર કરી પહેલાં નવી કંઠી પહેરાવી ને પછી જૂની કાઢવી, જેથી કંઠી વગર રહ્યા ન કહેવાય. શરણાગતિના અનુસંધાન સાથે તેઓએ આજની બપોરે 1:15 વાગ્યે મુંબઈના નિર્માણધીન શિખરબદ્ધ મંદિરના પાયા ખોદાવાનું વિધિવત મુહૂર્ત કરી આપ્યું. ત્યારબાદ બેંગ્લોર જવા માટે તેઓએ સમયસર એરપોર્ટ પર પધારી ગયા. પરંતુ વિમાન 1 કલાક મોડું પડવાની જાણ અહીં આવ્યા પછી થઈ. તેથી ડોમેસ્ટિક એરલાઇન્સના દરવાજે પગથિયા પર જ સ્વામીશ્રી બિરાજ્યા અને સભા શરૂ કરી દીધી. તેઓને કોઈ પણ સમયે ભજનનું આયોજન તો તૈયાર જ રહેતું અને તે માટે કોઈ વિશેષ સુવિધાની પણ અપેક્ષા ન રાખતા. પરંતુ એરપોર્ટ કર્મચારીની ફરજ બજાવતા એક હરિભક્ત પગથિયા પર બેઠેલા સ્વામીશ્રીને જોતા જ બેસવા સારું ખુરશી લાવ્યા. પણ જેના હૃદયમાં રુચિ ઘણી ભક્તિ કરવા ભગવાનની, એવા સ્વામીશ્રીએ તે ખુરશી પર ઠાકોરજીને પધરાવ્યા અને પોતે તો પગથિયા પર જ બેસી રહ્યા. 1 કલાક આમ કથા કીર્તનમાં વિતાવી તેઓ પ્લેનમાં બિરાજ્યા અને સાંજે 7:15 વાગે બેંગ્લોર આવી પહોંચ્યા. અહીં અરુણભાઈ અજમેરાના અક્ષર બંગલામાં સ્વામીશ્રીનો નિવાસ હતો અને આ બંગલાના પ્રવેશદ્વારની ઘરના દરવાજા સુધી રંગબેરંગી પુષ્પોનો કલાત્મક ગાલીચો જ પાથરી દીધો હતો તેવી શોભા રચાયેલી. તેથી બંને બાજુ ઉભેલી મીણબત્તીઓ પ્રકાશના પુંજ પાથરી રહેલી. આવા પુષ્પપથ પર પગલાં પાડતા પાડતા સ્વામીશ્રીને ઘરમાં પ્રવેશવાની વિનંતી યજમાન હરિભક્તે કરી. પણ પ્રભુ વિના જેના પંડમાં પ્રાણ પીડા સામે બહુ પેર એવા સ્વામીશ્રી ઠાકોરજી વિના તો કશું પણ કેવી રીતે થઈ ખસી શકે. તેથી તેઓએ ઠાકોરજીને લઈ ચાલી રહેલા સંત પાસેથી ઠાકોરજી પોતાના હાથમાં લઈ લીધા અને તે રીતે પુષ્પની બિછાત પર આગળ વધ્યા.